હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4ની ગુજરાતી વિષયની તારીખ 31/8/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં આપણે શીખીશું। ચાલો શીખીએ ધોરણ 4ની એકમ કસોટી પ્રશ્ન બેંક સોલ્યુશન। અહીંયા પ્રશ્ન બેંકમાં પ્રકરણ નંબર 1 અને 2ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે શીખીએ। પ્રશ્ન નંબર 1, કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા વિભાગની અંદર એક ફકરો આપેલો છે। ફકરાને આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। ફકરો વાંચીશું અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ। સવાલ નંબર 1, પૂનમ માતાને શી વિનંતી કરે છે? જવાબ થશે પૂનમ માતાને શાળાએ જવા દેવાની વિનંતી કરે છે। સવાલ નંબર 2, પૂનમના મમ્મીએ પૂનમને શા માટે આરામ કરવાનું કહ્યું? જવાબ થશે પૂનમને તાવ આવતો હતો એટલા માટે પૂનમના મમ્મીએ તેને આરામ કરવાનું કહ્યું હતું। સવાલ નંબર 3, પૂનમ કંટાળી ગઈ હતી કારણ કે? જવાબ થશે પૂનમ છેલ્લા 2 દિવસથી શાળાએ જઈ શકી ન હતી તેથી તેને ઘરે કંટાળો આવતો હતો। સવાલ નંબર 4, આ ફકરામાં કયા અંગ્રેજી શબ્દો આપેલા છે? જવાબ થશે SICK એટલે સિક અને 2 FEVER ફીવર, આ 2 અંગ્રેજી શબ્દ આપેલા છે। સવાલ નંબર 5, પૂનમને ઘરે કંટાળો આવતો હતો છતાં કેમ તે સૂઈ ગઈ હતી? જવાબ થશે કારણ કે પૂનમ બીમાર હતી તેથી કંટાળો આવતો હોવાથી તે સૂઈ ગઈ હતી। ત્યારબાદ વિભાગ 2ની અંદર અહીંયા ગીત આપેલું છે। તે ગીત વાંચવાનું છે, સમજવાનું છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। ગીતના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। સવાલ નંબર 1, આ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? ચોમાસાની ઋતુની વાત કરવામાં આવી છે। 2, મમ્મી બાળકને વરસાદમાં નાહવા જવાની કેમ ના પાડે છે? મમ્મી બાળકને વરસાદમાં નાહવા જવાની ના પાડે છે કારણ કે વરસાદમાં નાહવાથી તે બીમાર પડી શકે છે। 3, આ કાવ્યમાં મ મૂળાક્ષરથી શરૂ થતા કયા કયા બાળકોના નામ છે? મ મૂળાક્ષરથી શરૂ થતા મીના, મહેશ, મંજુ અને મુન્નો, આ 4 બાળકોના નામ છે। સવાલ નંબર 4, ગલીના ગલુડિયા દોડમ દોડી શા માટે કરે છે? ગલીના ગલુડિયા વરસાદમાં રમવા માટે દોડમ દોડી કરે છે। સવાલ નંબર 5, વરસાદમાં તમને પલળતા તમારા ઘરમાં કોણ રોકે છે? શા માટે? જવાબ થશે મમ્મી અને પપ્પા અમને વરસાદમાં પલળતા રોકે છે કારણ કે તેઓ ચિંતા કરે છે કે અમે વરસાદમાં પલળવાથી બીમાર પડી જઈએ। ત્યારબાદ ત્રીજો વિભાગ છે। અહીંયા વાતચીત છે। હિમાંશુ અને સ્મૃતિ વચ્ચેની વાતચીત આપેલી છે, તે વાંચવાની છે, સમજવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, આ સંવાદ કયા તહેવાર સાથે જોડાયેલ છે? જવાબ થશે આ સંવાદ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ સાથે જોડાયેલ છે। 2, કબૂતરની પાંખ કેમ કપાઈ ગઈ હશે? કબૂતરની પાંખ પતંગની દોરીથી કપાઈ ગઈ હશે। 3, કબૂતર પર ઠંડુ પાણી નાખવાથી શું થશે? કબૂતરની પાંખ પર ઠંડુ પાણી નાખવાથી એને થોડી રાહત મળશે અને એને ચોટ ઠીક થવામાં મદદ મળી શકે છે। સવાલ નંબર 4, શું કબૂતર પાછું ઉડી શકશે? કેમ? જવાબ થશે હા, કબૂતર પાછું ઉડી શકશે કારણ કે એની પાંખ હવે થોડી ઠીક થઈ ગઈ છે અને એ પાંખો ફફડાવતું એને હળવી ઉડાન ભરતું દેખાયું હતું। 5, હિમાંશુ અને સ્મૃતિએ કયું સારું કાર્ય કર્યું? હિમાંશુ અને સ્મૃતિએ કબૂતરને બચાવવાનું સારું કાર્ય કર્યું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, ચણાને મૂછ ઉગી એટલે શું? જવાબ થશે ચણાને મૂછ ઉગી એટલે કે ચણો બળવાન થઈ ગયો। 2, ચણો શાથી જાડો થઈ ગયો હશે? ચણો તળાવમાં પલળીને જાડો થઈ ગયો હશે। 3, ચણો પોતાને પહેલવાન ગણાવે છે કારણ કે? જવાબ થશે ચણો પોતાના જબરા જાડા અને મજબૂત થઈ જવાના કારણે પોતાને પહેલવાન ગણાવે છે। 4, નાના બાળકો દરેક વસ્તુ શા માટે મોઢામાં નાખે છે? નાના બાળકોના મોંમાં દાંત ઉગતા હોવાથી ખંજવાળ આવતી હોવાથી દરેક વસ્તુ મોઢામાં નાખે છે। 5, દાંતની કાળજી રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ? સવારે ઉઠીને અને સાંજે સૂતા પહેલાં બ્રશ કરવું જોઈએ। કંઈ પણ ખાધા પીધા પછી કોગળા કરી દાંત સાફ કરવા જોઈએ। અતિ ગરમ કે અતિ ઠંડા પદાર્થો ખાવા ન જોઈએ। ત્યારબાદ સવાલ નંબર 6, તમને કેવા સ્થળોએ ફરવા જવું ગમે છે? મને પ્રાકૃતિક સુંદરતા અને શાંતિવાળા સ્થળોએ ફરવા જવું ગમે છે અને સમુદ્ર કિનારા પર જવું પસંદ કરું છું। આવી રીતે તમને ક્યાં ફરવા જવું ગમે છે તે તમારે અહીંયા લખવાનું છે। 7, તમને અપરિચિત હોય તેવા કયા પક્ષીઓ જોવા ગમશે? તો મને તો જે પક્ષીઓના રૂપ, રંગ અને આકાર વિશિષ્ટ પ્રકારના હોય તેમજ સુંદર કલરવ કરતા હોય તેવા પક્ષીઓ જોવા ગમશે। તમને કેવા પક્ષી જોવા ગમે છે તે અહીંયા લખવાનું છે। ત્યારબાદ 8, પલળેલું ખિસ્સું કેવી રીતે સુકાઈ ગયું?
ખિસ્સું ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. ત્યાં એ સુકાઈ ગયું. 9. તમારામાંથી મોટા તમારી સાથે કેવી રીતે વાત કરે છે તે તમને ગમે છે? મારાથી મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો મને ગમે છે. 10. તમને કેવા કપડાં પહેરવા ખૂબ ગમે? મને આરામદાયક અને રંગીન કપડાં પહેરવા ખૂબ ગમે છે. 11. વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે? વૃક્ષો આપણને ફળ ફૂલ આપે છે, ઔષધિ પૂરી પાડે છે, ઇમારત માટે લાકડું પૂરું પાડે છે, છાંયો અને ઓક્સિજન પૂરો પાડે છે. આમ વિવિધ રીતે ઉપયોગી થાય છે. 12. કયા પક્ષીનો માળો સૌથી સુંદર હોય છે? સાથી. સુગરીનો માળો સૌથી સુંદર હોય છે. સુગરી વૃક્ષની ડાળી પર ખજૂરી, ઘાસ કે શેરડીના પાનના રેસાથી માળો ગૂંથે છે. સુગરીના માળાની ગૂંથણી ઝીણી, મજબૂત અને વિશિષ્ટ હોય છે. 13. તમે કયા કયા કામ જાતે કરતા શીખ્યા છો? નાહવું, કપડાં પહેરવા, ગૃહ કાર્ય કરવું, સાયકલ ચલાવવી, ગણતરી કરવી, બૂટ પહેરવા, ટાઈ પહેરવી વગેરે જેવા કાર્ય જાતે કરતા શીખ્યા છીએ. 14. દોડવું અને ઉડવું બેમાં શો ફેર છે? દોડવા માટે જમીન પર પગનો ઉપયોગ કરીને આગળ વધવું પડે છે, જ્યારે ઉડવા માટે હવામાં પાંખો અથવા વિમાનનો ઉપયોગ કરીને ઊંચાઈ પર જઈને આગળ વધવું પડે છે. 15. તમને મોટા થઈને શું બનવું ગમશે? મને મોટા થઈને ક્રિકેટર બનવું છે. આવી રીતે તમારે જે બનવું હોય તે તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે. ઉદાહરણ આપેલું છે, રૂચાએ બજારમાંથી ફરાક ખરીદ્યું. એમાંથી વાક્ય બનાવ્યું છે, રૂચાએ બજારમાંથી રંગબેરંગી ફરાક ખરીદ્યું. આવી રીતે શબ્દની આગળ કંઈક શબ્દ ઉમેરી વાક્ય બનાવવાના છે. એક વાદળ બોલ્યું. એક સુંદર વાદળ બોલ્યું. હું અહીંયા જેવા વાક્ય બનાવું છું એવા જ વાક્ય બનાવવા જરૂરી નથી. તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો. 2. સાંજના સમયે પવન વાતો હતો. સાંજના સમયે ઠંડો પવન વાતો હતો. 3. ખેતરમાંથી મરચાં ભેગા કર્યા. ખેતરમાંથી લાલ મરચાં ભેગા કર્યા. 4. શેરીના બાળકો વરસાદમાં નાવા ગયા. શેરીના બાળકો ધોધમાર વરસાદમાં નાવા ગયા. 5. પતરંગાની આંખ નીચે ધાબુ હોય છે. પતરંગાની આંખ નીચે કાળું ધાબુ હોય છે. 6. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. સુરેન્દ્રને રંગબેરંગી પતંગ ચગાવ્યો. 7. દાદીએ લાડવા વહેંચ્યા. દાદીએ મીઠા લાડવા વહેંચ્યા. 8. મારા ગામની પાસે જંગલ છે. મારા ગામની પાસે ગાઢ જંગલ છે. 9. સવારનો તડકો સૌને ગમે છે. સવારનો કૂણો તડકો સૌને ગમે છે. 10. થોડી વારમાં ખાબોચિયું ભરાઈ ગયું. થોડી વારમાં નાનું ખાબોચિયું ભરાઈ ગયું. ત્યારબાદ 11. મારી મમ્મીએ ભોજન બનાવ્યું હતું. મારી મમ્મીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. 12. ગઈ રાત્રિએ વરસાદ પડ્યો. ગઈ રાત્રિએ પુષ્કળ વરસાદ પડ્યો. 13. રાજાના ખજાનામાં સોનું હતું. રાજાના ખજાનામાં પુષ્કળ સોનું હતું. 14. ધોબીભાઈએ કપડા પર ઇસ્ત્રી ફેરવવા માંડી. ધોબીભાઈએ કપડા પર ગરમ ઇસ્ત્રી ફેરવવા માંડી. 15. શૌર્યના ચિત્રમાં એક છોકરો છે. શૌર્યના ચિત્રમાં એક સુંદર છોકરો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કોષ્ટકમાંથી સમાન અર્થ ધરાવતો શબ્દ શોધીને લખવાનો છે. અહીંયા છે કોષ્ટકમાં શબ્દ આપેલા છે અને બાજુમાં શબ્દ આપેલા છે. તેમાં આપણે તેનો સમાનાર્થ ધરાવતો એટલે કે સમાનાર્થી શબ્દ શોધવાનો છે અને અહીંયા લખવાનો છે અને કોષ્ટકમાં વર્તુળ કરીએ. 1. દિવસ તો દિન. 2. રળિયામણું તો સુંદર. 3. જમીન તો ધરતી. 4. અવનવું તો નવતર. 5. હરખ તો આનંદ થશે. ત્યાર પછી બીજો વિભાગ જોઈએ. 1. સૂરજ તો સૂર્ય. 2. મુશ્કેલી તો તકલીફ. 3. અતિશય તો પુષ્કળ. 4. દુનિયા તો જગત. 5. નિરાત તો ફુરસદ થશે. ત્યારબાદ ત્રીજો વિભાગ જોઈએ. 1. ડોક તો ગરદન. 2. ભીંજાવું તો પલળવું. 3. ગાયબ તો અલોપ. 4. બળ તો તાકાત. 5. ઝૂલો તો હિંચકો થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેનામાંથી કોઈ પણ એક વિશે નિબંધ લખવાનો છે. નદી કિનારાની સાંજ. વિદ્યાર્થી મિત્રો જવાબ ખૂબ જ લાંબો છે, તેથી હું સમગ્ર જવાબ વાંચતો નથી. તમે વિડીયોને પોઝ કરીને એટલે કે વિડીયોને ચોંટાડીને જવાબ લખી શકો છો. સવાલ નંબર 2 તમારા ગામના દરજીની દુકાન. અહીંયા હું કેટલીક દરજીની દુકાન વિશે વાક્ય લખું છું. તમારે તમારા ગામની દરજીની દુકાન વિશે વાક્ય લખવાના છે.
ત્રીજા નંબર પર છે તમારા ઘરનું રસોડું. અહીંયા તમે તમારા ઘરના રસોડા વિશે વાતચીત લખી શકો છો. અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, નવા એકમ કસોટીના વિડીયો સાથે ફરીથી મળીશું અને એકમ કસોટીના બીજા વિડીયો જોવા માટે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.